આજે આપણી થાળીમાં છે સરગવાનું શાક, તુવર દાળની ખીચડી, રોટલી. તો ચલો સરગવાનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા 250 ગ્રામ સરગવાની સિંગને કાપીને સારી રીતે સમારી લીધી છે અને એક બટેકાને બી સમારી લીધું છે. બટેકું ઓપ્શનલ છે, અગર આપને પસંદ હોય તો આપ એડ કરી શકો છો. હવે આને સાઈડ પર મૂકી દઈશું ને અહીંયા એક ટમેટું કાપી લીધું છે અને એક કાંદાને પણ કાપી લીધું છે ને 7-8 લસણની કળી લઈ લીધી છે. કુકર લઈ લીધું છે, એની અંદર 2 ચમચા તેલ નાખી દીધું છે. જેમ જ તેલ થોડું થઈ ગયું એટલે જે કાંદો આપણે કાપીને રાખ્યો હતો એને એડ કરી દઈશું અને થોડું બ્રાઉન થાય ત્યાર સુધી તળાવવા દઈશું. એટલી વારમાં મસાલો કરી લઈશું. તો એક ખાંડણી લઈ લીધી છે, એમાં લસણ અને 1 ચમચી મીઠું નાખીને સારી રીતે ખાંડી લીધું છે. 2 ચમચી લાલ મરચાંની ભૂકી, અડધી ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું નાખીને આપણે ખાંડી લઈશું. કાંદા બ્રાઉન થઈ ગયા એટલે ટમેટું કાપીને રાખ્યું હતું એને એડ કરી દીધું અને થોડીક વાર તળાવવા દઈશું. મસાલાને સારી રીતે ખાંડીને એમાં 2 થી 3 ચમચી પાણી નાખીને થોડુંક ઢીલું કરી લેશું તાકે કાંદા અને ટમેટા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ જે મસાલો આપણે ખાંડીને રાખ્યો છે એને કાંદા અને ટમેટાની અંદર નાખી અને થોડુંક પાણી પણ નાખી દઈશું તાકે આપણા મસાલા જલે નહીં અને સારી રીતે આને થાવા દઈશું. તુવર દાળની ખીચડીની બી તૈયારી કરી લઈશું. તો એક તપેલું મૂકી દીધું છે, એની અંદર 1 ચમચી ઘી નાખી દીધું છે અને 3 થી 4 મેથી દાણા, 2 કાળા મરી, થોડુંક તજનો ટુકડો અને 1 લસણની કળીને કાપી લીધું છે. આ બધાને ઘીની અંદર એડ કરી દઈશું. અડધો કપ દાળને મેં ધોઈને અડધી કલાક સુધી પલાળવા દીધી હતી. જેમ જ આ મસાલો થઈ જાય એટલે દાળને પાણી સાથે જ એડ કરી દઈશું અને સાથે જ નાખી દઈશું 2 ગ્લાસ પાણી. તો પાણી આપના કેટલા ચોખા છે એના પર ડિપેન્ડ કરે છે, તો એ હિસાબથી પાણી આપ એડ કરી શકો છો. 1.5 ચમચી મીઠું ને અડધી ચમચી હળદર બી એડ કરી દીધું છે અને સારી રીતે એક હલાવો આપી દીધો છે. દાળને થોડીક વાર થાવા દઈશું. એટલી વારમાં આપણો મસાલો જોઈ લઈશું તો સારી રીતે મસાલો તળાઈ ગયો છે. તો હવે સરગવાની સિંગ અને બટેટાને આપણે એડ કરી દઈશું અને સારી રીતે થોડીક વાર સુધી સાતડી લેશું. ત્યાર સુધી અહીંયા મેં 1.5 કપ ચોખાને ધોઈને રાખ્યા હતા એને હવે દાળ સાથે એડ કરી દઈશું અને આપણી ખીચડી બની જાય ત્યાર સુધી હવે આપણે આને થાવા દઈશું. એક હલાવો બી આપી દઈશું તાકે આપણા ચોખાને દાળ નીચે તપેલીમાં ચીટકે નહીં. અહીંયા શાક સારી રીતે થઈ ગયું છે તો 1 ગ્લાસ પાણી નાખી દઈશું. પાણી આપ આપને એકોર્ડિંગ નાખી શકો છો, જેટલો રસ આપણને જોઈએ છે એ પ્રમાણે. અને 2 સીટી સુધી હવે આપણે શાકને થાવા દઈશું. રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. આભાર.